હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે સેમ 3ના કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કયા કયા વિષય છે, કયા સબ્જેક્ટની અંદર કેટલા માર્ક્સના કયા કયા ચેપ્ટર છે, કઈ જગ્યાએ પ્રોગ્રામ વધારે આવશે, કઈ જગ્યાએ થિયરી વધારે હશે, કઈ રીતે આપણે તૈયારી કરવાની, અને મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે આપણી બ્રાઇટર્સની ચેનલ પર કયા સબ્જેક્ટના અને કઈ કઈ ટાઈપના લેક્ચર્સ અપલોડ થશે. પહેલાં બે એમ તો બધા સબ્જેક્ટનું બધું મટીરિયલ અપલોડ મેં કરી આપ્યું હતું, પણ થર્ડ સેમથી થોડુંક ટફ પડશે મને પણ, કારણ કે હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર નથી, હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છું. પણ તમે પહેલાં બે સેમમાં જોઈ લીધું, હું દરેક સબ્જેક્ટની અંદર સારું એવું પીરસી શકું છું, મતલબ સારી એવું તમને સમજાવી શકું છું. તો થર્ડ સેમની અંદર બી પહેલાં જોઈ લઈએ કયા કયા સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં હું થોડું ઘણું તમને મારું 100% આપી શકું છું. પહેલાં એની વાત કરી લઈએ. પણ એવું નથી કે હું દરેક સબ્જેક્ટ નથી ભણાવી શકતો તમને કોઈ બી સબ્જેક્ટમાં. પહેલાં જોઈ લઈએ ચલો કયા કયા સબ્જેક્ટ છે, તમને પહેલાં બતાવી દીધા હતા પણ ફરી એકવાર. ઓકે, ઇન્ટર્નશિપ સિવાય લાસ્ટનું બી પેપર નથી. તમારા 4 સબ્જેક્ટ છે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન છે, પછી RDMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બેઝિક્સ ઓફ OS અને ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ. 4 સબ્જેક્ટ છે. એ 4 સબ્જેક્ટમાંથી તમે અત્યાર સુધી લેક્ચર અટેન્ડ કર્યા હોય, તમને એવું લાગતું હોય કે આ સબ્જેક્ટ થોડો હાર્ડ પડે છે, કે આ સબ્જેક્ટમાં આ ચેપ્ટર મને હાર્ડ પડે છે, તો જરા કોમેન્ટ સેક્શનમાં નાખી દેજો. પહેલાં હું શીખી લઈશ ગમે તે રીતે. મારા કલીગ્સ, મારા ફ્રેન્ડ્સ છે કોમ્પ્યુટર એન્જિનિયર, બહુ આગળ ગયા છે લોકો, તો એમની પાસેથી હું વસ્તુ શીખી લઈશ, કાં તો ઓનલાઈન બી ગમે ત્યાંથી બધી વસ્તુ હું શીખી લઈશ. પછી તમને એ ચેપ્ટર કે સબ્જેક્ટ પણ હું તમને શીખવાડી દઈશ. IMP તો આપણે જે રીતે ચેપ્ટર વાઇઝ અથવા તો ટોપ 25 GTU માટે આપતા હતા, એ બધી વસ્તુ તમને મળી જશે. એમાંથી જ પેપર આવશે, જેવું પહેલાં બે સેમમાં આવતું હતું. એટલે એ તો તમારે ટેન્શન નથી લેવાનું. તો તમને IMP તો બધા જ મળી જશે. પણ કોઈ સબ્જેક્ટમાં કોઈ ચેપ્ટરમાં પ્રોબ્લેમ લાગે તો જરા કોમેન્ટ સેક્શનમાં અથવા ટેલિગ્રામ પર તમે મારી સાથે કનેક્ટ છો, ત્યાં જઈને બી એટલું કહી દેશો તો તમને થોડાક ટાઈમમાં એ બી તમને અપલોડ કરી આપીશ. ઓકે, ચલો પાયથનની વાત કરીએ તો પાયથનની અંદર કેટલા ચેપ્ટર છે, કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું, પહેલાં ઉપરથી એ બી જોઈ લઈએ. ઓકે, ચલો PDF છે અહીંયા. PDF તમારે જોઈતી હોય તો જરા ટેલિગ્રામ પર મેસેજ કરી આપજો, આ PDF તમને શેર કરી આપીશ. બાકી તમે જોઈ લીધું કેવી રીતે લેવાની, તો તમે જાતે બી લઈ શકો. ચાલો, ટોટલ 5 ચેપ્ટર છે તમારા 70 માર્કના, કે જેની અંદર પહેલું ચેપ્ટર ફંડામેન્ટલ્સ ઓફ પાયથન છે. પાયથન આવતું હતું સેમ 2ની અંદર, કોમ્પ્યુટરમાં આવતું હતું, બીજી બ્રાન્ચમાં મને યાદ નહીં, પણ પાયથન મે બી તમે શીખીને આવ્યા હો. 10 માર્કનું ચેપ્ટર છે. કંટ્રોલ ફ્લો સ્ટેટમેન્ટ છે, જેવી રીતે આપણે અલ્ગોરિધમ ડ્રો કરતા હતા પહેલા સેમની અંદર, તો એમાં કંટ્રોલ ફ્લો કરતા હતા આપણે, તો એના અલગ હવે થોડું ડિટેલમાં આવશે. થર્ડ સેમમાં આવી ગયા. 14 માર્કનું ચેપ્ટર છે. લિસ્ટ, ટપલ, સેટ, ડિક્શનરીઝ, મે બી આ બી આવી ગયો ટોપિક છે. 14 માર્કનું ચેપ્ટર. એ બી ફંક્શન એન્ડ મોડ્યુલ છે 16 માર્કનું, અને સ્ટ્રિંગ પ્રોસેસિંગ ને ફાઇલ હેન્ડલિંગ 16 માર્કનું ચેપ્ટર છે. સ્ટ્રિંગ ને એરે આવશે હવે, મે બી કદાચ એરે આવી ગયું આપણું, સોરી મને ખબર છે સ્ટ્રિંગ હવે આવી ગયું આગળ, તો સ્ટ્રિંગની અંદર બી ભણવાનું આવશે આગળ થોડું. અને અહીંયા જેટલા બી ચેપ્ટર છે એ ચેપ્ટર ખાસ સારી રીતે શીખવાના, કારણ કે આગળ બી આવે 4th સેમમાં અને રિગાર્ડિંગ ભણવાનું આવશે. પહેલાં બે સેમની અંદર જનરલ સબ્જેક્ટ હતા, મેથ્સ ઇંગ્લિશમાં કહેવાય હતો કે આ સેમમાં જ આવશે, આગલા સેમમાં નહીં આવે, કોઈ કામ નહીં લાગે. પણ આ સબ્જેક્ટ થર્ડ સેમથી એવા છે કે થર્ડ સેમમાં બી એવી રીતે શીખવાના કે આગળ કામ લાગે. એવું નહીં કે GTUમાં જે પૂછાતું હોય એ જ કરીને સારા માર્ક લઈ જાય. માર્ક્સ લાવવા માટે નહીં. કોમ્પ્યુટર એન્જિનિયર છો, આગળ જઈને ફિલ્ડમાં કામ કરવાનું આવશે. આગળ જઈને બી કોઈ બી ફિલ્ડ લો, તમે સોફ્ટવેર એન્જિનિયર બનો કે ડેવલપર બનો, કંઈ બી બનો, પણ તમને પ્રેક્ટિકલી નોલેજ હોવું જરૂરી છે. એટલે અહીંયાથી જેટલું બી મેક્સિમમ નોલેજ મળે લઈ લેવાનું. ગૂગલ બી છે આપણી પાસે, યુટ્યુબ બી છે, તમારે જે બી શીખવું હોય બધું શીખવાડશે. કોમ્પ્યુટર એન્જિનિયર છે એટલે ઇંગ્લિશમાં આવે તો તમારે ફોરેનના બી વિડીયો તમને અવેલેબલ મળી જશે. બધી જગ્યાએ સેમ વસ્તુ આવે તો જરા શીખી લેવાની. કોઈ જગ્યાએથી કશું ના ખબર પડે તો પછી આપણે અહીંયા છે. ચલો બીજા સબ્જેક્ટની વાત કરી લઈએ. તો બીજો આપણો સબ્જેક્ટ હતો કે જે સબ્જેક્ટ છે RDMS, કે જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, ચાલો એમાં કેટલા ચેપ્ટર છે? સિસ્ટમ ફાડ દેગે કઈ છે ભાઈ સિસ્ટમ. ઓકે, ચલો આમાં 5 ચેપ્ટર આપણા, બહુ મોટા મોટા નામ છે. ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ સિસ્ટમ એન્ડ SQL કમાન્ડ 16 માર્કનું ચેપ્ટર. ભાઈ નામ મોટું, માર્ક્સ બી મોટા. SQL એન્ડ બિલ્ટ-ઇન ફંક્શન એન્ડ જોઇન્ટ્સ 14 માર્કનું. ડેટાબેઝ ઇન્ટિગ્રિટી કોન્સ્ટ્રેન્ટ્સ એન્ડ ઓબ્જેક્ટ 14 માર્કનું. PL SQL એન્ડ ટ્રિગર્સ 16 માર્કનું. નોર્મલાઇઝેશન 10 માર્કનું. 5 ચેપ્ટર છે કે જેમાં બધાનું ઇક્વલી વેટેજ છે. એવું નહીં કે આનું વધારે આનું ઓછું, તો દરેક ચેપ્ટરની અંદર ઇક્વલ ભણવાનું આવશે. જેમ કે અહીંયા દેખાય છે, મને તો બહુ ખ્યાલ નહીં આવતો.
પણ તમે ભણવાનું સ્ટાર્ટ કરી દીધું હશે. પહેલા ચેપ્ટરની અંદર અહીંયા જોઈએ તો ડેટા ટાઈપ્સ ભણવાનું આવે છે, ડેટા ઇન્ફોર્મેશન, ડેટા રેકોર્ડ્સ, DML છે, ડેટા મેન્યુપ્યુલેશન લેંગ્વેજ, ઓકે, DCL કમાન્ડ્સ છે. પહેલું ચેપ્ટર તો આઈ થિંક તમારું પતી બી ગયું હશે. બીજામાં ઓપરેટર્સ છે, સિંગલ રૂટ ફંક્શન, ડેટા ફંક્શન, ન્યુમેરિક ફંક્શન. આમ તો આ બધું હું વાંચું બુકમાંથી તો મને આવડી જાય એવું તમને શીખવાડી શકું જ, પણ હવે એટલો બધો ટાઈમ નહીં આવે. પહેલાં એમ તો કોમન સબ્જેક્ટ હતા, બધા હું ભણાવી દીધા. પણ આમાં અગેન કહું છું કે કોઈ જગ્યાએ તકલીફ આવે જરા મને જણાવી દેજો, આપણે એની બી વાત કરી દઈશું. જરા કોમેન્ટમાં એવું નાખજો મિડ સેમમાં કયા કયા ચેપ્ટર છે, તો ફટાફટ આપણે એના IMP અપલોડ કરી દઈએ. ઓકે, ચલો બેઝિક ઓફ OS છે. ચલો આગળ જઈને ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે રીતે એન્ડ્રોઇડ OS આવે, એપલની અલગ OS આવે, તો OS શું છે એ વસ્તુ બી તમને ખબર હોવી જરૂરી છે. આગળ જઈને એપ્લિકેશન બનાવવાના હોય કે નવું સોફ્ટવેર બનાવવાના હોય તો 5 ચેપ્ટર છે આની અંદર. પહેલું ઇન્ટ્રોડક્શન છે 10 માર્કનું, બીજું પ્રોસેસ મેનેજમેન્ટ છે 20 માર્કનું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર તમારું મેમરી મેનેજમેન્ટ 16, ચોથું ચેપ્ટર ફાઇલ મેનેજમેન્ટ 10 માર્કનું, ને લિનક્સ બેઝિક્સ છે 14 માર્કનું ચેપ્ટર. આમાં બી ઇક્વલી વેટેજ વહેંચાયેલું છે, તો દરેક ચેપ્ટર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટરની અંદર જોઈએ, સબ્જેક્ટમાં પહેલું તો ઇન્ટ્રોડક્શન થઈ ગયું, બીજાની અંદર પ્રોસેસ શિડ્યુલિંગ છે, ત્રીજા મેમરી, ઓકે, મેમરી અલોકેશન્સ ને એ બધું છે, કોઈક જગ્યાએ વાંચેલું છે. ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, અને લાસ્ટનું તમારું લિનક્સ છે. અગેન એકની એક વાત રિપીટ નહીં કરું, પણ તમે મહેનત કરતા રહેશો તો તમારી સાથે હું પણ મહેનત કરી લઈશ. ઓકે, લાસ્ટનું ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમ છે. આનો તો થોડો ઘણો આઈડિયા છે, આપણે પહેલા બે સેમની અંદર અલ્ગોરિધમ, ડેટા સ્ટ્રક્ચર બધી વસ્તુ જોઈ લીધી. એમાં થોડું ડીપલી ભણવાનું આવશે. ચલો હવે એનું બી હું લેવા બાકી રાખીએ, ખોટું લાગી જાય પાછું એને. કેટલા ચેપ્ટર છે જોઈ લઈએ આપણે. એમાં કેટલા ચેપ્ટર કેટલા માર્કનું છે. ઓકે, ચાલો ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ. ઓકે, આમાં તો 6 ચેપ્ટર છે. પહેલું બેઝિક કોન્સેપ્ટ છે 7 માર્કનું, બીજું સ્ટ્રિંગ 7 માર્કનું, સ્ટેક એન્ડ ક્યુઝ 14 માર્કનું, લિંક લિસ્ટ 14 માર્કનું, ટ્રીસ 14 માર્કનું, સ્ટોર્ટિંગ એન્ડ હેઝિંગ બી 14 માર્કનું ચેપ્ટર. પહેલા બે ચેપ્ટર જે બેઝિક છે, ખાલી ઇન્ટ્રોડક્શન ને એવું હશે, 7-7 માર્કના છે. બીજા બધા 14-14 માર્કના ચેપ્ટર. તો આમાં બી ઇક્વલી બધા ચેપ્ટરની અંદર વેટેજ બધું વહેંચાયેલું છે, તો બધાને આપણે સારી રીતે વાંચી લઈશું. મે બી આની અંદર પ્રોગ્રામ આવશે સ્ટ્રિંગ્સ ને એવું છે એટલે, પણ વધારે થિયરી હશે. થિયરીવાળા સબ્જેક્ટમાં તો વાંચીને આપણે સારા એવા સ્કોર કરી શકીએ. તો આપણે ટોટલ 4 સબ્જેક્ટના પેપર આપવાના. 4 સબ્જેક્ટ છે તો સારી એવી મહેનત કરી શકીએ. 4 મહિના છે આપણી એક્ઝામ, મે બી નવેમ્બરના સેકન્ડ વીકમાં આવશે. જુલાઈ ચાલે છે તો 4 મહિના છે, 4 સબ્જેક્ટ છે, એક મહિનામાં એક સબ્જેક્ટ પૂરો કરી દેવાનો. હું પણ થોડી હેલ્પ કરીશ, કોલેજમાંથી બી થોડી હેલ્પ થઈ હશે. થોડી જાતે પોતાની હેલ્પ કરવાની, ઓનલાઈન બી તમે હેલ્પ લઈ શકો છો. તે છતાં કોઈ જગ્યાએ અટકો તો હું અહીંયા છું, આપણે એની મદદથી બધું સોલ્વ કરી દઈશું. ઓકે, તો કોલેજમાં બી લેક્ચર અટેન્ડ કરવાના, કારણ કે કોલેજમાં પહેલાં બે સેમમાં નહોતું સારું ભણાવતા, પણ હવેથી તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના જે માસ્ટર એન્જિનિયર PhD કરેલા હશે એવા પ્રોફેસર ભણાવવા આવશે. તો એમની પાસે બહુ જ સારું નોલેજ હશે, મારા કરતાં તો ઓબ્વિયસલી મારા કરતાં તો બહુ સારું નોલેજ હશે. તો એ તમને સારું એવું ભણાવશે, તમે એમને ક્વેશ્ચન આન્સર બી કરી શકો છો. હવે તમે પણ અડધા એન્જિનિયર બની ગયા, 3 સેમ પૂરા થઈ ગયા, બીજા 3 બાકી, તો તમે બી એક એન્જિનિયર બની જશો. તમારી પાસે પણ નોલેજ હોવું જરૂરી છે. જે બી ક્વેશ્ચન થાય એમને પૂછી લેવાનો, ત્યાંથી જવાબ ના મળે તો મને પૂછી લેવાનો, આપણે એનું સોલ્યુશન લાવી દેવાનું, મગજમાં કોઈ વસ્તુ રાખવાની નહીં. ઓકે, તો 4 સબ્જેક્ટ છે, જેમ કીધું એમ લેક્ચર અટેન્ડ કરજો, બરાબર વાંચતા બી રહેજો. અત્યારથી તૈયારી કરવાની. પહેલા સેમમાં ભૂલ થઈ ગઈ હોય, પહેલા બે સેમની અંદર રિઝલ્ટ સારું ના હોય, તો થર્ડ સેમથી હવે સારામાં સારું આપણે રિઝલ્ટ લાવીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.